સ્થાનમાં પ્રવેશ કરશે અને ચંદ્ર પ્રથમ સ્થાનેથી ચોથા સ્થાનમાં પ્રવેશ કરશે. આંધળો છે, દેખાતું નથી? હમણાં કચડાઈ ગયો હોત તો? સાહેબ, મારી ઉતાવળ હતી સાહેબ. સાહેબ, મારા બાપુનું ઓપરેશન છે સાહેબ. એની દવાઓ હતી. હવે મારા પાસે બીજા રૂપિયા નથી સાહેબ. સાહેબ, મને દવાના પૈસા આપો ને સાહેબ. તમારા ભિખારાઓનું તો આ રોજનું નાટક છે. પહેલા જાણી જોઈને ગાડી સાથે અથડાવો છો અને પછી મા બાપના નામે બ્લેકમેલિંગ કરો છો. સાહેબ, 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 મારા બાપુ બહુ સિરિયસ છે સાહેબ. દવા સમયસર નહીં પહોંચે તો એ મરી જશે તો મરી સાહેબ. જવા દે. મારે કેટલા ટકા? એ ભાઈ, ઉભા રહો. એક તો આ છોકરા સાથે ગાડી અથડાવી અને એને દવાના પૈસા આપવાને બદલે લાત મારો છો. ચલે, તું એની વકીલાત કરવા આવ્યો છે? હે? એ તારો કોઈ સગો થાય છે? હમણાં એક ધોલ મારીશ ને ત્યાં જઈને પડીશ. ચાલ જા હવે. હવે બોલ, દવાના પૈસા આપવા છે કે નહીં? વિક્રમ, હટાવ પેલા. આપું છું. ચલ ભાગ. વિક્રમ, એક વાત પૂછું યાર, તું આટલી બધી હિંમત લાવી છે ક્યાંથી? આ વિક્રમ ઠાકોરની હંમેશા એક વાત રાખજો યાદ. જો એની કૃપા હશે તો ના રહેશે કોઈ ફરિયાદ. પર્વતને પણ ઝુકાવી દે માં બાપના આશીર્વાદ. આ શું કહો છો ગુરુજી? આ છોકરાની કુંડળીના ગ્રહો મા બાપ સાથેનું ઘર્ષણ બતાવે છે. આજથી એ છોકરાની કુંડળીમાં ઘાતક યોગ શરૂ થાય છે. આ નિર્ણય જો આજે લેવાતો હોય તો કાલની રાહ ન જોતા